તો કેમ છો જ્ઞાન સહાયક મિત્રો? તમારું બીજા રાઉન્ડનું મેરિટ એટલે કે ટાટ તમે કોઈ પણ વર્ષમાં પાસ કર્યું હોય એનું મેરિટ આવી ગયું છે, એ તમે જોઈ લીધું હશે. હવે આપણે જોઈશું આજે કે તમે જે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું એની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ક્યાં જવાનું? સૌથી પહેલાં ડોક્યુમેન્ટ કયા લઈ જવાના, સ્કૂલ પસંદગી કઈ રીતે થશે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે જોઈશું. સૌથી પહેલાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે તમારે આ જે લિસ્ટ આપેલું છે, તમે જે જિલ્લો પસંદ કર્યો હોય, ફોર એક્ઝામ્પલ તમે પસંદ કર્યો જિલ્લો અમદાવાદ સિટી, તો અમદાવાદ સિટીમાં રાયખડ આ સ્કૂલની અંદર ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલની અંદર તમારે વેરિફિકેશન માટે જવાનું રહેશે. એ જ રીતે તમે જે જિલ્લો એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે પસંદ કર્યો હોય તે જ જિલ્લાના વેરિફિકેશન સેન્ટર ઉપર તમારે જવાનું રહેશે. તો સૌથી પહેલાં તો જોઈએ કે વેરિફિકેશન સેન્ટરની વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ત્યાં લઈ જવાના હશે. તો સૌથી પહેલાં તો તમારે ત્યાં લઈ જવાનું હશે એપ્લિકેશન ફોર્મ. આપણે જે ટાટનું ફોર્મ ભર્યું હતું એનું એપ્લિકેશન ફોર્મ તમે ડાઉનલોડ કર્યું હશે. એ એપ્લિકેશન ફોર્મની ઝેરોક્સ લઈ જવાની. એના પછી બીજી વસ્તુ આવશે તમારું જન્મ તારીખનો પુરાવા માટે LC. એના પછી આવશે ટાટ તમે હાયરમાં પાસ કરી હોય અથવા તો સેકન્ડરીમાં પાસ કરી હોય એનું સર્ટિફિકેટ, ઓરિજિનલ અને એક ઝેરોક્સ. BSc BA તમે જે ગ્રેજ્યુએશન કર્યું હોય એની લાસ્ટ સેમની માર્કશીટની ઝેરોક્સ. ડિગ્રી ખાસ ડિગ્રીની પણ ત્યાં ઝેરોક્સ માંગે છે, તો ડિગ્રીની ઝેરોક્સ અને ઓરિજિનલ. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એની માર્કશીટ છેલ્લા સેમની, એની ડિગ્રી અને એની ઝેરોક્સ અને ઓરિજિનલ સાથે. એના પછી તમે જો B.Ed કમ્પલસરી હશે તો B.Edની છેલ્લા સેમની માર્કશીટ અને એની પણ ડિગ્રીની ઝેરોક્સ અને ઓરિજિનલ લઈ જવાના. એના પછી આવશે એક તમે જો M.Ed કર્યું હોય તો એની માર્કશીટ લઈ જવાની, એ કમ્પલસરી નથી. એના પછી આવશે ફોટો, અને આટલી વસ્તુ તમારે ત્યાં લઈ જવાની હશે, ઓરિજિનલ અને એક કોપી ઝેરોક્સ સાથે. ઓરિજિનલ એ લોકો ચેક કરશે અને ઝેરોક્સ કોપી એમની જોડે એ લોકો સબમિટ કરી દેશે. આ હતા પહેલાં 20 ડિસ્ટ્રિક્ટના વેરિફિકેશન સેન્ટર. સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેના વેરિફિકેશન સેન્ટર સેમ જ છે. તો તમે અમુક લોકોએ જો બંનેમાં ફોર્મ ભર્યું હોય સેકન્ડરી અને હાયર સેકન્ડરી, તો તમારે લોકોએ શું કરવાનું, ત્યાં જઈને તમારે ત્યાં સ્કૂલનું લિસ્ટ લખેલું હશે, એ લિસ્ટની બાજુમાં એરિયા લખેલો હશે, એરિયાની બાજુમાં એક ખાનું ખાલી હશે. ધારો કે તમે 1 થી 20 મેરિટમાં આવો છો તો પહેલાં 1 થી 10 વાળાને બોલાય. 1 થી 10માં ધારો કે 5 લોકો પ્રેઝન્ટ હોય ને 5 લોકો એબસન્ટ હોય, તો પહેલાં 5 લોકોએ સ્કૂલ પસંદ કરી લીધી, 5 સ્કૂલ એમાંથી જતી રહી, એની બાજુમાં એમનું નામ લખી દેશે. તમે જે સ્કૂલ પસંદ કરશો એ એરિયામાં જ એ સ્કૂલમાં જો જગ્યા હશે તો તમને ત્યાં ને ત્યાં એના એ જ દિવસે ઓર્ડર આપી દેવામાં આવશે. અને ઓર્ડર મળે એના 2 દિવસની અંદર તમારે તે સ્કૂલમાં જઈને ત્યાં રિપોર્ટિંગ કરવાનું હશે, અને ત્યાં તમે એ જ દિવસથી જે દિવસે જશો એ દિવસથી જોઈનિંગ તમારું થઈ જશે. આ રીતની ત્યાં પ્રક્રિયા હોય છે. હવે અમુક લોકોનો સવાલ એવો હોય છે કે અમારો નંબર મેરિટની અંદર બહુ પાછળ આવેલો છે, એટલે કે ધારો કે 300 લોકોનું લિસ્ટ આવ્યું હોય મેરિટ, એમાં અમારો નંબર 210 હોય, 250 હોય, તો એની અંદર અમારે જવું કે નહીં? તો તમારે એકવાર ત્યાં જઈને સવારે 9:30 ખાલી 5 તારીખે જ આ પ્રક્રિયા થવાની છે. તો ત્યાં તમારે જઈને ચોક્કસ પણ તમારે શું કરવાનું રહેશે, તમારા નસીબમાં જો તમને જોઈતી સ્કૂલમાં જગ્યા ખાલી રહે તો તમને મળવાપાત્ર ત્યાં રહેશે. તો એકવાર વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને તમારો નંબર કોઈ બી હોય, મેરિટની અંદર નામ આવ્યું એટલે વેરિફિકેશન ઉપર સેન્ટર જઈને તમારે ટ્રાય કરવો, જેથી કરીને તમને તમારા એરિયામાં નજીકની સ્કૂલમાં મળતું હોય તો ત્યાં તમે લઈ શકો છો. આ રીતની ત્યાં પ્રક્રિયા હોય છે.
અમુક લોકોએ હાયર અને સેકન્ડરી બંનેમાં ફોર્મ ભર્યું હોય તો એ લોકોએ શું કરવાનું, તો જે સ્કૂલમાં નજીક હોય એમના ઘરેથી જે સ્કૂલ સારી હોય ત્યાં તમે લઈ શકો છો, બંનેમાંથી કોઈ બી એકમાં. તમને તમારી જોઈતી સ્કૂલમાં ના મળે તો 5 તારીખે સાંજે અમારી ચેનલમાં ફરીથી એક વિડીયો આવશે જેની અંદર તમે બીજો જિલ્લો કઈ રીતે પસંદ કરી શકો છો એની માહિતી તમને આપવામાં આવશે. અને હજુ પણ જ્ઞાન સહાયકમાં બહુ જગ્યાઓ ખાલી છે, એટલા માટે જ આ બીજો રાઉન્ડ થયો. આના પછી ત્રીજો રાઉન્ડ પણ હજુ થવાનો છે. તો ચોક્કસપણે તમે વેરિફિકેશન સેન્ટરની મુલાકાત લઈને તમને જોઈતી સ્કૂલમાં તમને જગ્યા મળી જાય એવી હું આશા રાખું છું. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વધુ વિગતો માટે.